ભાભર અમદાવાદ નવીન એસી વોલ્વો બસ સેવાનો પ્રારંભ। ભાભર શહેર અને આસપાસના મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભાભર બસ સ્ટેન્ડ ખાતેથી ભાભર અમદાવાદ નવીન એસી વોલ્વો બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે બસનું સંચાલન પણ કર્યું હતું। લોકાર્પણ પ્રસંગે એસટી નિગમના વિભાગીય નિયામક એમ.બી. રાવલ, વી.એસ. ચૌધરી, દિયોદર ડેપો મેનેજર આર.એમ. મેવાડા, થરાદ ડેપો મેનેજર બી.એ. ચૌધરી, નાયબ ઇજનેર એચ.એન. ઉપાધ્યાય, સુઈગામ પ્રાંત અધિકારી સહિત એસટી નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવીન એસી વોલ્વો બસ સેવા ભાભરથી દરરોજ સવારે 7:15 ઉપડશે। આ બસ દિયોદર, પાટણ, ઊંઝા, મહેસાણા અને રાણીપ થઈને બપોરે 12 વાગે અમદાવાદ પહોંચશે। ત્યારબાદ અમદાવાદથી બપોરે 3:30 વાગે બસ ભાભર તરફ પરત ફરશે અને એ જ રૂટ પરથી મુસાફરી કરીને સાંજે આશરે 8 વાગે ભાભર પહોંચશે। બસ ભાભર ખાતે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે નિર્ધારિત સમય મુજબ અમદાવાદ તરફ રવાના થશે। નવીન વોલ્વો બસ સેવા શરૂ થતાં ભાભર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને અમદાવાદ જવા માટે વધુ આરામદાયક, ઝડપી અને સુવિધાયુક્ત મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે। સ્થાનિક મુસાફરો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી સુવિધાની માંગને પગલે શરૂ કરાયેલી આ બસ સેવા વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ અમદાવાદ સાથે રોજિંદી અવરજવર કરતા મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આજે ભાભરવાસીઓને ખુશીનો માહોલ છે। આજે એક નવીન બસ એસી બસ ભાભરવાસીઓ માટે ભેટ આપી છે। એમાં હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સીએમ સાહેબ, નાયબ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રવીણભાઈ માળી, તમામનો હું આભાર માનું છું કે અમારા વિસ્તારના લોકોની માગણી હતી અને અમારી રજૂઆત સાંભળી અને અમને આજે એસી બસની સુવિધા આપી છે, જે ભાભરથી 7:15 ઉપડશે અને અહીંથી અમદાવાદ, ગાંધીનગર જવા માટે ખૂબ જ સારી સેવાઓ અમારા વિસ્તારના લોકો માટે પૂરી પાડી છે। એ બદલ હું તમામનો આભાર માનું છું કે અહીંની જરૂરિયાત હતી, જરૂરિયાત મુજબ વિસ્તારને અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષભાઈની સરકાર, અમારી સરકાર એક સારા વિઝનથી, સારા વિકાસથી ચાલી રહી છે અને એ વિકાસના અનુસંધાને આજે અમારા ભાભર શહેરની અંદર મોટી ભેટ આપી છે, એટલે એમનો તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। તમે બસ ચલાવી, તમને કેવી મજા આવી? ખરેખર આજે મને પણ આનંદ થયો કે આજે હું પણ આ બસ ચલાવું તો ખબર પડે કે કઈ રીતે આ બસની અંદર કેવી સુવિધાઓ છે, કઈ રીતે ચાલે છે ને કઈ રીતે શાંતિથી, સલામતી સચવાય છે। મેં પણ બસ ચલાવી અને મને પણ ખૂબ આનંદ થયો કે આજે આ સુવિધા જોરદાર સારી અને એકદમ ઇઝી, અને તેની અંદર બેસીએ તો આમ એકદમ અનુભવ થાય કે આવી સુવિધા અમને ક્યારે મળે, પણ જ્યારે આ બસ ચલાવી ત્યારે ખબર પડી અને ડ્રાઈવરને પણ બસ ચલાવવામાં કોઈ અડચણરૂપ ના થાય એ રીતે સુવિધાઓ અંદર આપેલી છે। એની સ્પ્રિંગ હોય, ગિયર હોય, બ્રેક હોય, ક્લચ હોય, તમામ સારી સુવિધાઓ છે। મેં પણ ચલાવી અને જાણી તો ખૂબ જ આનંદ થયો। મને પણ ચલાવવાનો ખૂબ શોખ થયો કે વધારે ચલાવવું, પણ ગાડી અહીં લોકાર્પણ કર્યા પછી લોકોની સુવિધા માટે રવાના કરવાના હોવાથી અમે પાછા બસ સ્ટેન્ડ લાવ્યા છીએ અને ખૂબ આનંદ થયો છે। આ જ રીતે તમામને સુવિધાઓ મળી રહે એટલા માટે ખૂબ જ લોકોની માગણીને અમારી સરકાર સ્વીકારી રહી છે અને ખૂબ આનંદ છે આજે ભાભરવાસી લોકોને કે અમને આવી સુવિધા આપી। રોજ ગુજરાત સરકાર દ્વારા નિગમ તરફથી ભાભર કંટ્રોલ પોઈન્ટથી એક એસી બસ આપણી શરૂ કરવામાં આવેલી છે। જે એસી બસ સવારે 7:15 અહીંથી ભાભરથી ઉપડશે અને 12 વાગે અમદાવાદ પહોંચશે। ત્યાંથી 15-30 કલાકે રિટર્ન થશે અને અહીંયા 20 કલાકે અહીંયા નાઇટ થશે। આવી સરસ 2x2ની જે ઘણા સમયથી ભાભર કંટ્રોલ પોઈન્ટ ખાતે ભાભરના અહીંના મુસાફરોની બધાની માગણી હતી, એ નિગમ દ્વારા સંતોષવામાં આવી છે। આ માન્ય મંત્રીશ્રીની અને દરેકની રજૂઆતના સંદર્ભમાં માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા માળી સાહેબ અને બધાના નિર્ણય, માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ, સીએમ સાહેબના નેતૃત્વ નીચે આ એક નિર્ણય લેવાઈને સરસ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે।
આ બસના ઘણા સમયથી માગણી હતી. જે બસ અહીંથી થરા થઈને પાટણ થઈ મહેસાણા થઈને અમદાવાદ જવાની છે. એટલે આ એક સરસ અહીંના ઘણા લોકોની અહીંના ઘણા સમયથી લાંબા સમયની માગણી હતી, જે આજે સંતોષાયા છે. અને એ બદલ હવે સારામાં સારો આનો ઉપયોગ થશે એવી અમને આશા છે.